અહીંયા મારી લોઢાના કમાડમાં મારી પેલો રે અમારો રે રાનો પ્રોલિયોમાં મારી ભાયા ભાઈ મારું માયાનું મંડાણ ભગવતી મારી મહાની મેળવી બોલો બાબુ મારી કના ભવાની મારી મહાની મેલડી એ મારી નહોય મારી કના ભવાની મારી મહાની મારી મેલડી તને ટકોરાનો હો મેલડી દેવી કે એક વાર ટકોરો કરે એક વિધાન નો જવાબ દેતા પાછી પડું હતો ઓ મન કના ભવાની મન મેલડી ને ખાધે ખોટું દુનિયાની ભાઈબા મને કના ભવાની મને મહાની મેલડી ને ટકોરો ન હોય એ દીકરો દુનિયાની ભાઈબા મને મહાની મેલડી ને એકવાર ટકોરો કરી જો બાપ એ દુનિયાની ભાઈબા જોડિયા જપટિયા વર્ગા હોય મેલા કારણ વર્ગા હોય એ હા કર્યા કારણ માંગતા હોય દુનિયાની ભાઈબા કોઈની દેવી સિંદૂરના પિયાલા પીવે એ કોઈની દેવી હાકરના પિયાલા પીવે કોઈની ભગવતી દૂધના પિયાલા પીવે એ જગતની માલપા જોડિયા ઝપટિયા વર્ગા હોય કદાચ મારી મહાની મેલડી કે દીકરા મારી પાસે લાવે એ દીકરા કદાચ જો મારી મેલડી માટે વિશ્વાસ રાખે અને પાણીનો લોટો ઉતારી એ જો પાણી જે મેલા કારણે પી ન જાવ ને એ દીકરો કના ભવાની મહાની મેલડી નો હવે નવાલ શીખવાના વ્યવહાર મારી મહાની મેલડી તન બોલાવું મરી દેવી મારી ભગવાન મારી જીવ જાડવાની દેવી મારો સાવનાનો વાલો વિહા દેવી મહાની મેલડી તારી બસુતી કેવાય મારી કાળા મથાના માનવી હે મારી દેવી હે મારી દેવી હે મારી મેલડી 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 તન મોરા સાવડાના દુઃખ દાડવા મરી જેવી મારી મેલડી તલવાલા લાગ્યા એ હા મારી મને ખાવ મેલડી મારી બનાયો
બનાયા એ મરી ક્યાં ગઈ એ મારા સમસાનના ઘાટની દેવી મારી મહાની મેલડી મેલડી સાહેબ દુનિયાની મારી પાસે મહાની મેલડી મળાખાવ મેલડી ક્યારે થઈ જાય જેને કામરૂ દેશની મારી પાસે જીંદડી જાતની બાળીના બાવો સપરા નથી ગંદરો સંસાન એ સાહેબ ગંદરૂપા સંસાનની માલિકા મળું લઈને આવે અને ભૂતડા મળાને અગ્નિ નોડવા દે સાહેબ એ ત્યારે મારી ભગવતી મેલડી નનામી બાળકી બની અને મેલા સંસાનની માલિકા સાહેબ જેને મંડાણ માંડ્યું એ ત્યારે એમ કહેવાય કે સંસારની માલિકા મળું લઈ આવે અને સાહેબ જ્યાં ભૂતડા એમ કહેવાય કે નનામી પાસે આવે અને મારી મેલડી જેને ભૂતડાને ખાઈ જાય બાબો એ સાહેબ દીદી કાળા માથાના માનવીને મારી ભગવતી મેલડી કીધું દીકરા કે આવડા ભૂતડા છે મળાને અગ્નિ નથી અડવા દેતા ને બા સાહેબ હાલ મુજબની માલબા શમશાનની માલબા તમે મળું લઈ જાવ ને એટલે મળાની માથે પૂરું થઈ જાય ભાઈ એ સુનિયા આની દરેક મારો ઉઠાવો થાય લે ભાઈ ચૌદવારીનું શું કરશો ભાઈ લે ભાઈ આવો આવો ચૌદવારીનું શું કરશો ભાઈ ચૌદવારીનું બોલાવી દીધી ચૌદવારી ભાઈ રહી નહીં ભાઈ હે સમજાય મેન તો એ છે ને હે એટલે જાઓ કહું છું ભાઈ એટલે ભાઈ વધાવો થાય તારા બુટાભાઈ ને એટલે બે ચાર વાર બોલાવ્યો જીગાને સમજાવ્યો હે 13-15 થાય કે ભાઈ હે નહીં આની દરેક વધાવો થાય ભાઈ અત્યારે થાય ભાઈ ધ્યાન થઈ ગયું ભાઈ નથી ચાર કે વર્તા લઈ લેજો લેવું તો લેવું છે ભાઈ હે શું એવું ભાઈ ડપોરો માર્યો છે ભાઈ છોકરાને કાલ કાળે દાન ન આવે મારે અહીંયા ઊભું રહેવું પડે ભાઈ એટલે ભાઈ આની અંદર વધાવો જરૂર થાય છે ભાઈ મારી 2000 નથી મારી શું છે કીધું તો બોલતા નથી આવડતું ભાઈ આમાં કરશે પેલા તો કે ત્રણ જણા છે બોલ ભાઈ કાના હા બોલ લાસા મોઢાની વાત કરું છું હે લા ભાઈ પકડ ઘર ધણી કરે ને મારી અમાર જેવો મહેમાન થોડો કરે બોલીને આપું ભાઈ બોલ ભાઈ દેવ તો સામુડા ભાઈ ડાયરેક્ટ ગાત્રાડથી 2 નંબરે હાલી ગયા કાના કરવાનું ને વારી લઈ જાઓ ભાઈ હે વર્તા નેજો કરી લેજો હવારે માંડવો વધાવો ને વર્તા નેજો કરીને માતાને બેવાર દેજો માતા બેવા નહીં ભાઈ હા માં સવારે આ ઊભી રહી જાય ઊભી રહી જાય ને ઊભી રહી જાય ભાઈ તો રસ્તો હાલ પણ મારું છે હું એના મોહરની મેલડી છું એલા શું છે હે કોનું નાખી દે અડધા ગણવાની જરૂર છે હે કર દઉં પૂરું ભાઈ તારી ગાત્રાડ બેવે ભાઈ લે મુનિ હવે તો ભાઈ 5 હોય કહેજે ભાઈ 4 થઈ ગયા હા હે લાવશો જ્યાં નવલી છે એનું શું કરશો બેવાયું તો તમે પહેલાં એને તમારી મેરે બેવાયું દીધું આપણે ક્યાં બેઠું બેડા બેહારી ગયા મને પતાય પીને બેવાયું છે હું એમ તો કહેતી નથી મને પતાય પીને પણ જાઉં કદાચ છે ને નારિયેલનો બોટો એક વધારાનો વીક દેજો વધેરી આ ગુનાનું નારિયેલ કરી દેવાય હા માતા લઈ ગઈ આગેવાની મારી હતી ભાઈ દીકરીને કહેતા ભાઈ અત્યારે નહીં પછી આવજે ભાઈ 10 મિનિટ પછી ભાઈ અત્યારે સ્ટોપ થઈ જાય ભાઈ મુદ્દે કાની માથે હાથ
હું તને 10 મિનિટ પછી બોલાવીશ, અત્યારે રહેવા દે. લે ભાઈ રાતે શોધાવો ભાઈ, મને જે વાત છે ને ભાઈ મારી વાત પૂરી થઈ જવા દે ભાઈ, તને રમાડીશ ભાઈ. એક બાજુ નીકળ, અત્યારે તારી નહીં, અત્યારે વસ્તી નહીં થાય ને, અત્યારે પંચની થઈને ઊભી છું હા ભાઈ. અરે દયા રાખ માં, થોડી વાર રહીને ભાઈ તને સારું લાગે તેથી હે અત્યારે ગાંડી નામનું એક કદાચ રિપોર્ટ મૂકી દે ભાઈ, તારી જહાલાની ગાંડી આવી જાય ભાઈ, હે તારી ચામુંડા અંદર બેઠી જ ભાઈ, પૂછ ને ભાઈ તો એકડાથી માંડીને વાત કરજે ભાઈ. ચામુંડા પહેલી હલાવજે, બેગડા ગાતરાડ હલાવજે ને ત્રીજી મેલડી હલાવજે ભાઈ. ડાયરેક્ટ મેલડીએ દોડતો નહીં ભાઈ, નકર કાલે સવારે ધપાટ ખાઈને ગયો છે ભાઈ. આટલું જ કહેવા ઊભી હતી ભાઈ, મારું ભાણેજડું છે ભાઈ, બતાવો જ હોય કારણ કે મારું ગાંડું છે ભાઈ, ઓવર થઈ જાય છે. કાલે સવારે માર ખાવાનો આવે ને તેથી અમારે પંચને કાઢી હું તો એવું કહું, ઠપકો જાજો દે ને. હે હા, જાજો પાવર ઠપકો જાજો દે. શું કહું જાજો ઠપકો દે, પાવર જાજો હે મળી. હું એ માણસને ઓળખતો નથી પણ મને ખબર છે એ તો ઓછો કરવાની વાત છે ભાઈ. ઓવર એટલે મળી તારા મોરી હાલે એટલો પાવર છે. વાહ કાઢું ને ભાઈ, 500 કાઢી દઉં. અરે માડી હવે ઠપકો દઈ દે ને હેઠો બેસી જાવો જોઈએ. બીજી વાર એને વિચાર ઠપકો કરે કે દઉં ના મારે દીકરું આ ખોટું હોત તો મોર નું મારા બે કદાચ ઠપકો દઈ દઉં ને ભાઈ તો અત્યારે સાંભળી લેશે ભાઈ. મને ફટકો દેતા આવડે છે, ઠપકો એકલો નથી આવડતો. એવું ના કરાય માં. 50 ભૂવા ધૂણીજી આવી છે ભાઈ, 50 માતાઓ આવી જઈ છે ભાઈ. હે ઓવર કોને કહેવાય ભાઈ? કોઈને બોલતા આવડ્યું નહીં ભાઈ, આવડ્યું ભાઈ હવ કરતા બધાને આવડે ભાઈ. હે નો કદાચ ભૂવો હોય ને એને હવ કરતા આવડે ભાઈ. હે કોઈને હારી ખમા કહેતા ન આવડ્યું એટલે હું જાપાના ખીલની દેવ છું. એ 5 ગામનું કદાચ 5 ઘરનું કુટુંબ બેઠું હોય, 5 ઘર કદાચ ગામની માલપા હોય તોય મારું મહણ હોય ને હું એ મહણે બેવા વારી દેવ છું. હે શબ્દ કેવો કઢાય કોઈને ખબર પડી નહીં ભાઈ. હે આ 25-30 જણા ભેગા થઈને આ અવસર આદરો ભાઈ. હે મૂળ તો મેલડી હું મહાણી કહું, ગૌકતાની કહું, જહલાની કહું, કટિંગ વાળી કહું, હું એક ને એક જ ભાઈ. આ એક જ એક જ ને ભાઈ. એ વાત ન થાય પેલા. હે પણ કદાચ બધાએ મારું કદાચ આ ઘરને આ ભાઈડ આવશે. શું છે મારા શબ્દ ઉપર ધ્યાન આપશો ને તો જ ખ્યાલ આવશે. આ બધા મૂસું વાળા છે ભાઈડ આવ. આમની કોઈક બાયડીઓ હાજર હોય ને તો પૂછી જુઓ ઘરે કોઈ દી થારી ઉપાડીશ. હે આજ મારી મેલડીના નામના એઠવાડ જોઈતા ભાઈ. એ એઠવાડ જોઈતા અને જો એના ઘરમાં ફૂલડા નો વરસાવું તો મને ગાંડી મેલડીને તાજ ન ભરતા ભાઈ. હું એ મેલડી છું. હે સાચું. આજ મારા નામના એઠવાડ જોઈતી નાખ્યા, મારા નામના એઠવાડ જોઈતા. એના ઘરે ફૂલડા ન બનાવું. હે પેલા 30 જણામાંથી એવા 7 જણા છે જેના ઘરે દીકરા નથી. હાથે હાથની પૂરા કરી દઉં તેથી માંજો વટવાડના ચૂક જાળવાની દેવી મેલડી હતી ભાઈ. હે મને કોઈએ કીધું નથી ભાઈ, હું ઓળખવા વાળી છું. ભૂલ તમારી હતી, ભેગ બોલી ગયો ભાઈ, મારે ઊભું રહેવું પડ્યું. હે આજ મારો ભરતો હતો ભાઈ. હે જેથી ડોસી હતી ભાઈ તેથી વઢવાણ પહેલી આવતી હતી ભાઈ. ભૂલ કાઢું રાવણદેવ દાણો તૂટી જાય ને હે તેથી તો મારે મારા વઢવાણમાં મારા કન્યા ભૂતડા પૂજા કહેવાય ભાઈ. હે હું માણી છું. હે અરે મળી અમે તો તને એટલે કઈ તું પાછો વારીશ ને તો આ વરી અરે જાય. વરી ગયો ભાઈ. ક્યાંક કરી ગયો ને તો કોઈ બાપુએ હાથ નહીં ચાલે. સાંભળ ભાઈ, જો જગતની માલપા કોઈ મુશેની બહુ ઠેરવતો હોય ભાઈ, વાંકાનેરના પાદરથી માંડીને ઉજ્જૈનના ચૂક જાડવા સુધી ભાઈ, આના ઉપર તો મારી નજર હોય ને હોય ભાઈ. એવો કોઈ ખાંડું કરવા વાળો મળે અને જો કદાચ ફૂફાડે મારી ન નાખું ને વઢવાણ બેઠા બેઠા તો મને મહાણીને તાજમ ન ભરે ભાઈ. હે એટલે એક નહીં આ તો હું અનેક ની થઈ ગઈ ભાઈ. હે હું મળી તને ઓળખું દેવ નું હક ભાઈ પાછો બોલનું થઈ ગયું નાખી દે. લે ભાઈ વધાવો માથે વગાડ ભાઈ. હવે આ કદાચ માનને કોઈ ભૂતડું નથી હો ભાઈ, આ ભૂતડું નથી ભાઈ. એને 2 દીકરી બનાવી છે ભાઈ. હું માણી આવું મારી ભેગી ચેતના આવે ભાઈ. પછી આવે પડવા નહીં દઉં ભાઈ. જેટલા વધાવો તોડી નાખ્યા. હાથમાં 17 ગણનો વધાવો હતો ભાઈ. હે 17 હતા ને ભાઈ. લે દિલીપભાઈ આની અંદર એક બીજો વધાવો થાય ભાઈ. 11 ધેટ નો કરતો ભાઈ. આ અંદર બોલ ભાઈ. હે હું આ દેવ છું ભાઈ.
મારા બેન વધાવો કરીને રમતિયાર દેડું તો હું શું ભાઈ? આ જગતની માલ પર 33 કરોડ દેવો 68 જોગણી 53 9 લાખ લોકો યાર મને નહીં પહોંચ્યા ભાઈ. હું ગાંડું ધરમ છું, મને ઓળખે ને એનું કામ ભાઈ. કદાચ 306 માં કદાચ એમ કહી દીધું હોય કે ભાઈ 20 વર્ષની પડશે, 3.5 દાડામાં છોડાઈ દેતી હોય તો મારું ભાણેજડું છે ભાઈ. એ પાછો વાર 3.5 મિનિટ જ થાય ભાઈ મને. 305 દી હાથ ધંધો કરી. હા 305 દી તારા ગુણ જય સોનિયા લે ભાઈ, મારું 5 બેઠું ને કમાયું ન કરું ભાઈ. સોનિયા મને તો પાત્રો રહ્યા ને એવું તો હું કહીશ નહીં ભાઈ. એ શબ્દો તો મારતી જ જાજી હો. મહાણીથી પાત્રો રહ્યા ને એવું તો દુનિયામાં બધા જ એવું કહે છે, હું નહીં કહું ભાઈ. મન મહાણીને પૂજવી હોય, મન મહાણીને પૂજવી હોય, આ મેલડીને હવે પૂજવી હોય ભાઈ, તો આંકડો રહ્યો ને ઊંચો કરીને હાલજે, પણ ધર્મ આગળ નીચો રાખજો ભાઈ. દુનિયામાં ઊંચો રાખજે ભાઈ. જો નમવા દઉં ને તેથી મન મહાણીને તાજમ ન કરતો ભાઈ. પણ દેવની વાત આવે ને એ નીચો કરી જાય ભાઈ. બેટા અને એક વાત બીજી કે તારા ઘરનો પ્રસંગ હોય ને તેથી કાળું ક્યાંય ન કરતો ભાઈ. કાળું પહેરતો નહીં, કાળું ઓટતો નહીં ભાઈ. જા લોબરી સિવાય મન મહાણી ની ખટકો લાગ્યો ભાઈ. લાગે ને ભાઈ? વગાડ ભાઈ. અને સાહેબ હાલ મુજબની મારી વાત મળું મેલડીનું ખાતું છે. એ મારી મેલડી કે કદાચ જો મારા સંસારની મારી પર મળું લઈને આવે અને હવાશેર ઘી જો જવતર નો હોમે મારી મેલડીનું ખાતું નો દે, કદાચ જો મણાને અગ્નિ અડવા દઉં ને એ દીકરો મણા ખાવ મેલડીનો હોવા. મારી માતાના બગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાની કોઈ વાતનો થાય બધા કિસ્મતના તાળા ખુલી જાય. મધડે મારા જીવા થાય જીવન માં યજવાના થાય. મારી માતારા આશીર્વાદ જોઈએ. રંગલીલા ફૂલની મળી ઓ જલદી મારી તારું સાબલમ ગાડી ખડી તારું સાબલમ ગાડી મેલડી માં મારી મારા હોય ભાઈ. 19 થઈ ગયા. નાખ દે ભાઈ, નાખ દે. આમાં વધાવો છે. બે જણા બોલીને ગયા ભાઈ, ન થાય ભાઈ, કરીને બતાડો. 17 થાય ભાઈ, 15 થઈ ગયા. લે ભાઈ આ છેલ્લો વધાવો થાય ભાઈ. વધાવો તો થાય છે ને મારી તારા પારખા ના લેવાના હોય. અત્યારે વિરમ હા આ મેલડી જહાની સાચું. જેદી આ ટેકરી હતી ભાઈ, હે હા મળી હા ટેકરી હતી ભાઈ, તેથી મૂર્તિ નહોતી ભાઈ. હા તેથી મૂર્તિ નહોતી ભાઈ. હા મળી અને 3 જણા પૂજતા હતા. એક કોરી પટેલ પૂજતો હતો, એક હરિજન પૂજતો હતો, ત્રીજો મારો જહાલો પૂજતો હતો. મેન થડું અહીંયા રહી ગયું ને એના 3 ભાગ પડ્યા ભાઈ. હે ભાઈ કોઈ ગઈડ્યું હોય ભાઈ, હું ખોટું બોલું ને ભાઈ તમે મારું ધર્મ મૂકી દો ભાઈ. તેથી 3 ભાગ પડ્યા અને આ 3 ની થઈને બેસી જઈ. હે હવાનો સૂરજ ઉગે, હે ગાનિયા 4 શોખ વચ્ચે કે 2 નારિયેલ પાછા મૂકી આય ને, હે અને એક નારિયેલના ફાટું માને જો તારા પગલે પગલે હાલી નો આવે ને એ તો જહલાની મેલડી નો કહેવાય ભાઈ. લેવા થાઓ હોય પકડી રાખજે.
બે નારિયેલ મૂકવાના ને એકને પાટું મારવાની ભાઈ. ભલે દુનિયા વિચાર કરશે કોઈ પાટું કેમ હે કર્યો ને પંચવાળો વિચાર હે પાટું કેમ કર્યું ને ભાઈ. પણ ઓલા હરિજન હતો ને ભાઈ એની બાય 4 બાય 6 ગણી હતી ભાઈ એને પાટું મારવાની વાત કરું છું હું મહાણી છું હે ઈ કેવી કણનો વધાવો છે નાખ દે એને પાટું મારવી પડે ભાઈ. હા મારી એ હરિજન નું હતું ભાઈ અને લાલ નિવેદ વાળું હતું એટલે હું ના પાડું. અહીં ચામુંડા અને ગાત્રાળ બે વારની વાત છે ભાઈ. બાપ ખમાયા બાપ કાલ સવારનો સૂરજ ઉગ્યા ભાઈ. આ બે દીકરીઓ કદાચ છે આ કુટુંબની બે જણ છે ભાઈ હે બે દીકરીઓને ઘરે હારું ભાઈ બે જણના ઘરે હારું ભાઈ હે ચાંજીવાલો ચિરાગ્યો બોલાય ગણવાની વાત નહીં ભાઈ મારું ભાણેજડાની વાત છે ભાઈ. આવી જા ભાઈ પાંચ છે નહીં ત્રણ છે આની ગાડીઓ છે એમ્બ્યુલન્સ એક્સિડન્ટ બહુ થાય હે 5 ગાડી છે 5માં એક શબ્દ ખાલી ચિતરી દે ને માં હે અને ગાદા આમ તો આંધ્રાન ગાડી ડ્રાઈવરિંગ કરવા આપી દે ભાઈ હે અને જો ચાય ટચ થવા દઉં ને તો મન મહાણી તાજમ ન ભરે મોહારની મેલડી છું મહાણી નથી કહેતી ભાઈ ભાણેજડા માટે એના મોહારની મેલડી છું હે અને મારો વિસલો જે માંગે છે એ 3.5 દાડા થાય અને પૂરું થઈ જાય ને અને સામેથી કાગળિયું આવે કે વિસલા તારી થઈ ગઈ નોકરી તે દી માંજક ભાઈ તારે મોહારની મેલડી બોલી હતી ભાઈ લે ત્યાં ઊભો ઊભો હું વિચારે હું મન્નાનો ભાગો તો મને મહાણીને ઓળખશે કોણ હે જય હે 3.5 દાડા મારા ખોડિયાને ગાડી એક મારા ભાણેજડા નો ગાડી શકું ભાઈ હે દસ ભાઈ આમાં વધાવો દિવસ બોયાણ ન કરતો ભાઈ આટ લઈને ઉતરીશ વધાવો થઈ ગયો ગળ દઉં નવખંડ ધરતીની માઇલ પર રખડો ને હે તો ચાય ટચ નો થવા દઉં 9 જ હોય એમાં છે 9 આંધ્રા નાખી દેવાની આંખું વાળા નહીં બરોબર ચાય અડે ને તેથી મન મહાણીને જોડાને હાર પહેરાઈ જાય જા મોજ કરે મજા કરે શું લખવાનું એમ મારા શબ્દ ઉપર તો આ બધા બહુ ધ્યાન આપી આપીને કહેવાય હે હે ઓલા બે વાયરા ને દેરા હે એને વરાવો હોય તમારી મરજી હો હવે બાકી પ્રેમથી પૂજો તમારા હે બે રહ્યા ને ગોખલામાં તેને વરાવો હોય તો વરાઈ દેજો બાકી એનો વ્યવહાર આજથી પૂરો ભાઈ કાલ સવારે તમારી પાસે કોઈ લેણું નહીં નીકળે ભાઈ હા આજથી લગીનો વ્યવહાર હતો ભાઈ હા ભાઈ કદાચ માતા બોલે મારે લેવો છે ભાઈ ભૂવો ભાઈ મહેનત કરજો ભાઈ હું તમારી વસ્તીને પૂછજો ને તમારી વસ્તી હા પાડે તો કરજો ભાઈ નકર ન કરતા ભાઈ હે કમાન મજા ભાઈ વગાડ ભાઈ કાનાભાઈ બોલ કે કેવું હોય 2 જ મિનિટ ખાલી બોલ કે કેવું હોય હા નાગણી કેદી હા પછી પગે લાગવાનું કે સારું કરવાનું વરવાનું છે દી હવે હાલ તારો ટાઈમ આવ્યો તારી વાત એવી હતી કે છોકરીના લગ્ન થાય પછી હું વરી જઈશ ક્યાં લગી ઘોડું પકડવાનું હું તો ગમે એનું ઉડાડ દઉં મારી મેળડીને સહી થાય એટલે પાટું મારું ઉપર મૂતરું હોતી મૂતરી એ લઉં મારી મહાણીને સહી થાય એટલે તારી વાત એવી હતી કે એમાંના લગ્ન થાય પેલા બોલાય હા માને એની માને કામ કોનું કરતી છે શી કહેતી છે એમ નહીં એવા કોઈને ખબર ન પડે કઈ કામ એવું દે તારી ઓળખાણ બોલ દીધું હું માનું છું પણ આવી ને કાલ હાઈન લગીએ છું કાલ હાઈન લગીએ છું એ નહીં પાડી દીધું તું પડી જઈ દીધું લેવાનું કીધું તમારી દીકરીએ ક્યાં લીધી હતી લેવાનું કીધું તો
પાછી નો જાત કઈ નહીં નાગણી થઈને બેવી પછી મારે કામ માંગવાનું છે મારે કામની ખબર પડે દાટી દીધું શું કામ કાઢી હું પૂછું એનો જવાબ દે બીજી કે મારે મેં લેક્ચર એક કે ભાષણ સાંભળવા નથી થતું હું તને એક જ વસ્તુ કહું કાલ હાઈને લગી છું નાગણી થઈને દર્શન દઈશ બોલ ચમ આપ કાનિયાને દેજે ને ચમ ઉતાર ભાઈ ગાતરાનું કરવા દે કાલ તારું વાત મેરે લેખમાં મુજો કે મારા પાસે તો ફૂફાડો ખ્યાલનો માંડ્યો પૂછ લે ને અત્યારે પૂછી લે ને તું મારે તો મને ફૂફાડો ફૂફાડા ને જોવા હે આમો ન પાડીશ આખા માંડવા અમને પીડ્યો હું એક જ વસ્તુ કહું મારે ફૂફાડો ન જોવો કાનિયા બોલ મારે નાગણી જોવીશ એને પૂછ પેલા ફૂફાડે કઈ ન થાય અમને હું ખબર કે તું આવી ગાતરાડ આવી મેલડી આવી ફૂફાડા તો મારે બધી નાગણીઓ થઈને બેઠીશ એટલે તો કહીને કે કાલ આવી મારા દર્શન કરવા તારું વટકે તેમ કે તારું વટકે તો કે રાખડીને વ્યવહાર કરવો હતો એને દર્શન દે ચાલુ મારે રાખડીનો વ્યવહાર હતો બોલ હે મારે કરવો હોય એટલે દર્શન કરવું કાલ માંગી દઉં ઉડાડી દે બાકી તું કહેતી હતી ત્યારે હું આવતી કહેતી તારા ઘરે પહોંચી ન પહોંચે થયું મને બાબલિયા વાર પણ યવા નવરંગા માંડવાની માલપા એ દિન ખમાયું કેવા મારા ઉજરનો ધણી રાજા બાવલિયા આવો મારો ઉજરનો ધણી મારો બાવલિયો આવ્યો છે એ બાવલિયા રમણ વસે થોડી વાર મજા આવે તો ભાઈઓ બહેનો વિનંતી કરું ડાકના તલે તાળીનો સાથ આપજો મારો દીકરોની બાવલિયો પૂછવાય એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી એ ડાકના તલે તાળીનો સાથ લાજો બોલા શિવજી લાલ જોગી એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી હીરે જોગી નો નેડો લાગો બોલો શિવજી આવો આવો હીરે ભાઈ દેશે રમતા જોગી આયા નગરમાં રમતા જોગી રમતા જોગી રાત એ મોહન પૂત 25 તારી એક નારી એવું Yeah.
રૂખડું બાવા તું આલજો રૂખડું બાવા તું વાલા તારે ઘરવાની માતરે રૂખડિયો દલોવ્યો મારી વાત કરી 1008 લાગે ભાઈ હે ચુપિયારો પ્યારે સાધુ ચુપિયારો પ્યારે સાધુ ચુપિયારો પ્યારે ગઢ જુનારે ગઢમો ચુપિયારો પ્યારો जोगी आया रे बोलिया जोगी आया रे बोलिया जोगी आया रे बाळा गढ़ जूनागढ़ थी जोगी आया रे बावा उज्जैन नगरी वीर राजा विक्रमने राधा विक्रमनी माता मળી રે અલ્યા માતા મળી રે અલ્યા માતા મળી રે વીર રાજા વિક્રમ નો મેલડી મળી રે ગોજો પીધો રે બાવા ગોજો પીધો રે બાવા ગોજો પીધો રે ઓલા ગઢ ગિરનાર મો ગોજો પીધો બાવા એકદમ મારો બાવા બે દમ માર્યા ત્રણ દમ માર્યા ચાર દમ માર્યા ગોજો પીધો રે જોગી ગોજો પીધો રે જોગી ગોજો પીધો રે ઓલા ગઢ જૂનાગઢ ગોજો પીધો માંડવો નાખો ભાઈ આગેવાન હું છું પૂજનની મારી રોજ ઉપર હું બેઠો છું જ્યાં હોય ના જ્યાં હોય ભાઈ હું આ કામરુદેશની વાત નહીં કરતો ભાઈ હું આસામના કામરુદેશની વાત કરું છું હું ઉજ્જૈનની વાત કરું છું ત્યાં હું બેઠો છું હા ત્યાં મેલડી કહો કાંઈ મેલડી કહો વીરો તો હું બીજો કોઈ એટલે કાલ આવવાનો શું કે ભાઈ અને સરકાર થાપી ન હોય તો મને ઉજ્જૈનના જુગ જાળવે બેનારો બાવો કોઈ નો કે વગાડ ભાઈ દુનિયા કરે એવો કરવાનું નથી દુનિયા એ કરે એવું કરવાનું નથી તારે મારે એલ્યા જુવારું લેવાનું નથી
ડીંગુજા આહા તે અજય મારો સેવાળો સજો નસાપો હે વાગ્યા હારા ચારણ આજ અમે જઈએ છીએ એકવાર લઈશ ભાઈ એકવાર લઈશ ભાઈ તો કે અમે જઈએ છીએ ના મજાક કરું મોત તો કરવી પડે ને જીઓ રામદેવ કરીને એમને કોને પૂછવા રહ્યો ભગવાન સૂરજ ઉગ્યો ભાઈ 17 દાડા 18મો થાય મને માનતો નહીં ભાઈ અને મોગલ હે અહીંયા એક માતા ભાઈ એ મને બ્યારવા વાળી થઈ હે જે લીમડા બેહતી હતી ને ભાઈ હે એને ભેગો હું હતો તારી પેઢીની માલપા હું એ બાવો છું તું એમના હાથ ઊંચા નથી કરતો પેલા ઓળખો હે હું તારી ત્રીજી પેઢીમાં પૂજાતો હતો મને લોહીને નાખી દીધો ભાઈ હે એક ઘર નિર્વૈશ્યું છે ને ભાઈ હે કદાચ એક દોડો વધેરે 4 રસ્તે મૂકી દેજો કદાચ એ પૂરું ન કરી દઉં ને હે તો મને ઉજરના બાવાન તાજમ ન ભરતો ભાઈ આ ત્યાં ભક્તિ કરી હેઠવાડ સુઈતો ને ભાઈ મારી બોનના માંડવાની માલપા કે એનું વળતર જો તારેથી ચાલુ ન કરું તો મને ઉજરના જુગ જાળવાનો બાવો કોઈ ન કે ભાઈ વગાડ ભાઈ વાહ ભાવિનભાઈ શબ્દ હે ઉજ્જૈન નગરીનો રાજા કહેવાય ઉજ્જૈન નગરીનો રાજા કહેવાય મારો જોગી જોનયલા દલિયા કહેવાય ઉજ્જૈન નગરીનો યલા રાજા કહેવાય ઉજ્જૈન નગરીનો હવા રાજા કહેવાય જોગી યલા તો ન દલિયા કહેવાય કહેવાય રમતા જોગી આયા ને ગરબા રમતા જોગી લેવા એ રમતા જોગી ખમા સૂરજ ઉગ્યા ભાઈ સવારનો સૂરજ ઉગ્યા ભાઈ માંડવો વધાવો ભાઈ એક દોડો પહેલી નારિયેળનો લેતા જજો ભાઈ જ્યાં તમારી સામુંડા બેઠી છે ભાઈ અહીંયા પહેલા બધેરજો ભાઈ હે અને પછી નેજો મૂકજો ભાઈ હે ત્રણની એક ન કરું ને ભાઈ મને ઉજરના બાવાન તાજમ ન કરતા ભાઈ ખૂબ ગમાન હે ભોળા રે મારી મેલડી માં તમે કયા મલકમાં વસિયા રે હો બોલેશ્વરી મેલડી માં તની જાય હે હે કો બોધો માવણ લાની મારો હે કો કોણ જોલાવા યાદ કરતા હોય સાહેબ મારી ક્યાં ગઈ મારી હવા વેતની કાળી નાગની મારી વિહોય તો મારી ક્યાં ગઈ એ મારી તન હાલ કેવાનો મારી વિહોત મારી મેલડી દેવી વધાર હોય ન
એક બાજુ મારી વિહોદ રમતી હોય, એક બાજુ મારી મેલડી રમતી હોય, એક બાજુ મારી મામડીયા માતાની ખોડિયાને ટકોરો કરાય જ નહીં સાહેબ. હાલ ભલામણ ટકોરો કરીને આવીને ઊભી ન લઈ જાવ દીધી તો વિહોદ મેલડી ખોડિયા નો એમાં રમવા આવ્યા, દેવી મેલડી રમવા આવ્યા, દેવી ખોડિયાર રમવા આવ્યા. મને સમર ને સાબકા વાળા મારી બી હોત રમવા આવ્યા, મારી ખોડિયાર રમવા આવ્યા. માયનું તો મારું ભંડાર છે. મારા કયા બુઆના ખોળીએ રમણા રમજો મારું સોનાનું દાદરા ગળા સોની ના વીરા તારે બંગલામાં પૈસા રે પૈસા પેરું જાદુ એ મારી દાદર પહેરીને રમવાના દાદર પહેરીને રમવાના મારા માધવ રે સાવન ના માધવ મારી સોનલ રમવા આવ્યા હોત મેલડી આવ્યા ભરેલી મંગેલી જામુડા ધનુષરા ભરેલી અસુર સંગે અવતારી મનોબંધારી માન ભરેલી સોળ સદેલી સરદારી માતાજી સોળ સદેલી સરદારી માતાજી સોળ સદેલી બોલીએ શ્રી મેલડી માતની જય ચામુંડા માતની જય ખોડિયા મહાદેવ હર હર દેવ આ
બોલ આપી છે હા એમાં પણ છે એ રાખડી સાચવવાની જવાબદારી તારે રાખડી બાંધનારા સાચવવાની જવાબદારી બોલ નહીં પાડ દેવો ઔષધ બાંધીને પણ આવ્યો મારા બોલે કીધું છે આ વાત કરવાની આ વસ્તુ કરવાની લાય મારી દવા લેવો પછી મૂકાય રાતે દવા લઈ લીધી ને રાતે કાંડો બીજા રાતે ટકોરો મારે જોઈએ આવું મારા બાપા ને પાવા દે બનાવીને મૂકી દીધી ફૂલ ગાય ભાવ દે છૂટી ભાણેજું વાંહે તારી એક વસ્તી નેનપા વસ્તી એકેયમાં દુઃખ ન રહેવું બરાબર મારી મહાણી તો બોલી ગઈ મારો બાવો બોલી ગયો બરાબર દવાખાના એક નો આવવા જોઈએ દવા નથી તો મારે વધાવો એટલે હા ભાઈ બોલી મારી ઉતાવળી નહોતી બરાબર આ પથરી ડૉક્ટર નથી કાઢી ગઈ બે કાઢે ને એક થાય બરાબર ત્યારે મટાડવાની સત્તા તારી કોઈને કંઈ ખબર પડતી નથી ક્યારે મંગાય ન મંગાય મને બધી ખબર પડે અત્યારે મારો હક છે બરાબર એકે દીકરીઓને તારી વસ્તીને દુઃખ ન આવવું જોઈએ મારી ઘણી જણ છે મારી માથે વધાવો દેતી હવે કાઢવી મારી માતા કુંવરજીનો હેરાન કરે વધાવો છે ના મળી જવા બાપા મેળવી પૂછતા હતા એનો હતરનો વધાવો ક્યાં મળી વધાવો વધાવો બોલે ફરતી જ હોય મારી કેમ પણ નથી ઘણી તો હાથ પણ ઉપર જ જાય બનાવવાનું શું આવ્યું લાય બોલ નથી રાવણદેવના હાથમાં તાર જતી છે જોવા મળી ફરી નો લાગે હજી મારે સુભદ્રાબાની બોલી હજી મૂકી નથી પાછું ફરવતા વાર મને નહીં લાગે કાલથી કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ
એક વાત કહેતી જ આવે હવે ભૂવો લેવો હોય તો પણ છે આમ. બોલ. શું હોય? છે. હે? જમવાનું? કેટલા ખર્ચ? લો આવડજો એમાં તો હાથનો હાથ છે કોણ નથી ભૂવો નહીં દીધો ગમે ત્યારે માતાજીમાં અહીં કોઈ પ્રસંગ હોય કોઈ દીકરીને કોઈ કુંવાસીને કોઈ ભાણેજલાને કોઈ વસ્તીને ગમે એ કામ હોય તો તમે પૂછી શકો આ તમારો સ્તંભ ઊભો કરી દીધો અત્યારે લગી નોંધારી માતા હતી બરોબર અત્યારે લગી ગમે એ કરવું હોય તો તમારે નવલ મામાની જરૂર પડતી હતી બીજા કોઈ ભૂવાની જરૂર પડતી હતી તો કોઈની જરૂર તમારે નથી જેથી ભવિષ્યની અંદર માતા આપશે બરોબર તેથી પર્સનલ માંડવો કરશું અને તેથી પર્સનલ માંડવો કરી તેથી આ માતાને જમાડશું રંગે સંગે માતા પેલા પીશે બરોબર બાકી આજે દીકરીઓનું દુઃખ નહીં રહે વસ્તીનું દુઃખ નહીં રહે હું સાથે જોઈ ના માણા અહીંયા કોઈ દવાખાના ના આવે વેકે નહીં એ જાજે કોઈ જગતમાં યાદ કરશે મારી ગાંડી હવે થઈ ગઈ શાક નો છોડીશ કોઈનો ખાલી નિયમો છે બરોબર તારા છે તારા કરવાના બરોબર બોલ મળે હવે તમે જવું હા હાલો તો આપણું જવાનું 8 મહિના વગેરે 5 આવે છે બરોબર અને તે દીધો કદાચ એક નહીં ભૂવો પડિયા બે કાકા આવી કાકો પલસોટા ભાગે ભત્રીને પલસોટા ભાગે કેમ ભાગે દીધી બેના બાપની લઈને 2 દિવસ જાઓ ભૂવો પડિયા 30 બહુ ભગવાન ખૂબ મજા બસ આટલું જોતું હવે 6 વાગ્યા તમે ઓલા ભુવાને બોલાવી લ્યો બરાબર એને કે વધીને 20 મિનિટમાં આપી દે એક ભલે એક જ શું કામ અત્યારે ચાલો છોડવાનું કરતા કહો ને
કરાવું દેવની મુલાકાતો તારે કોર ચોફેર મારી માતા દેવાકો આવો મારા નેહડે કરાવ દેવને મુલાકાતો આવો મારા નેહડે કરાવ દેવને મુલાકાતો તારે કોર ચોફેર મારી વાઘો વાળી વાતો હે આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો દુનિયાની ન્યૂઝમાં માતા દેવાતો મને ભલે નિકાકશે મોજે મારી વાઘો વાળી સિકોતર નો આકશે મોથે મારી વાઘો વાળી સિંહણ નો હાથ છે કળિયુગમાં બતાવું દે સતયુગ વાળા પરચા કળિયુગમાં બતાવું દે સતયુગ વાળા પરચા દુનિયાની નિજમો મારી માતાની ચર્ચા દુનિયાની નિજમો મારી માતાની ચર્ચા કોમ થઈ જાય મારે ચાઉન નો મળે સતનો દેવો જડે મદ દરિયે કોમ થઈ જાય વાઘો વાળી નો મળે હો સિક્કો વાગેલો ભાઈ સરકાર ના ચોપડે સિક્કો વાગેલો ભાઈ સરકાર ના ચોપડે માતા મારી બોલે જજ વકીલ દેવી કોંબડે ધાર્યા કોમ ચામુંડ વિજય રમેશ ના કરતી ધાર્યા કોમ સિક્કુ વિસલ રમેશ ના રે કરતી રકનપુર ગોમને અલ્યા ધર્મ ને ધરતી આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો તારે ખોર ચોફેર મારી એ સિંહણની વાતો ઓ તારે ખોર ચોફેર વાઘો વાળી વાતો મળી રે જાય છે આવીને માના મઢડે નમી રે જાય છે રકનપુર ને શેરીએ કોમલા ને અડે ચોટીલા વાળે ચાવડ ના પગ તારા પકડે માતાના મોતે કોનાનું મુગટ છે સતની ગાદી ભાઈ સતની વાત છે ઓ મોદીની મીટિંગમાં વાતો એવી થાતી અંબાણીની મીટિંગમાં વાતો એવી થાતી ખોબલ્યાના બોલો મેલડી માતની